શ્રી ગણેશાય નમઃ. ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું સિદ્ધિદાત્રી માતાજીની કથા અને વાર્તા. માતાજીની નવમી શક્તિનું નામ મા સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વ સિદ્ધિઓના આપનારા છે. મા સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને બધી જ સિદ્ધિ પ્રદાન કરવામાં સમર્થ છે. દેવી પુરાણ અનુસાર ભગવાન શિવજીએ માતાજીની કૃપાથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. દેવીની અનુકંપનથી જ ભગવાન શિવજીનું અર્ધું સ્વરૂપ અર્ધું શરીર દેવી સ્વરૂપ થયું હતું. આ કારણે જ બધા લોકો તેમને અર્ધનારેશ્વરના નામે ઓળખે છે અને તેઓ પ્રસિદ્ધ થયા છે. મા સિદ્ધિદાત્રી 4 ભુજાઓ વાળા છે. માતાજીનું વાહન સિંહ છે. તેમના કમળના પુષ્પ ઉપર બિરાજમાન છે. તેમના જમણા તરફના નીચેના હાથમાં ચક્ર છે અને ઉપરવાળા હાથમાં ગદા છે. તેમની ડાબી બાજુના નીચેના હાથમાં શંખ છે અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે. પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે મા સિદ્ધિદાત્રી માતાજીની પૂજન અને અર્ચના કરીને માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે. તેમની કૃપાથી સમસ્ત દુઃખ સંસાર રૂપથી નિર્લિપ્ત રહીને બધા જ સુખોનો ભોગ કરતા મોક્ષની પ્રાપ્તિ કરે છે. નવદુર્ગાઓમાં આ સિદ્ધિદાત્રી માતાજી અંતિમ છે. બીજા 8 માતાજીઓની પૂજા અને ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાનના અનુસાર ભક્તો દુર્ગા પૂજામાં નવનિવેદ અર્પણ કરે છે. મા સિદ્ધિદાત્રીની ઉપાસના પૂર્ણ થયા બાદ ભક્તો અને સાધકોની લૌકિક અને પરલૌકિક બધા જ પ્રકારની કામનાઓની પૂર્તિ થઈ જાય છે. સિદ્ધિદાત્રી માતાજીની કૃપાથી ભક્તોની અંદર કોઈ પણ પ્રકારનો ભાવ છુપાયેલો હોય તો પણ મા પૂર્ણ કરે છે. તે બધી જ સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિક રૂપથી મા ભગવતી દિવ્ય લોકોમાં વિચરણ કરી અને તેમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર કાયમ વરસાવતી રહે છે અને તેમનું સતત મનન અને ખૂબ પાન કરતા વિષય ભોગ શૂન્ય થઈ જાય છે. મા ભગવતીના પરમ સાનિધ્ય જ તેમનું સર્વસ્વ થઈ જાય છે. એટલા માટે પરમ પદને પામીને પછી કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી નથી. માના ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની પાસે લઈ જાય છે. માતાજીની આરાધનાથી આપણને અણિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, સર્વકામાવસાયિતા, દુર્શ્રવણ, પરક્રામા, પ્રવેશ, વાકસિદ્ધ, અમરત્વ, ભાવના, સિદ્ધિ આદિ સમસ્ત સિદ્ધિઓ અને નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. આજના આ યુગમાં આવું કઠોર તપ કોઈ પણ કરી શકતું નથી. તો પણ બધા જ લોકો પોતપોતાની શક્તિ અનુસાર જપ, તપ, પૂજા, અર્ચના કરીને માતાજીની કૃપા પ્રાપ્તને પાત્ર બને છે. મા જગદંબાની ભક્તિ પામવા માટે ભક્તો શ્લોક કંઠસ્થ કરી અને નવરાત્રિના 9મે દિવસે તેનો જાપ પ્રેરણાપૂર્વક કરે છે. તો મિત્રો, આ હતી મા સિદ્ધિદાત્રી માતાજીની કથા અને વાર્તા.
તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.